વડોદરામાં ફરસાણની દુકાન પર આરોગ્ય વિભાગની તવાઈ, ગોપાલ ભજીયાની દુકાન સીલ કરાઈ। વડોદરામાં ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। શહેરના કીર્તિસ્તંભ, માંજલપુર, ટાવર, કોઠી, મંગળ બજાર, રોકડનાથ અને નવા બજાર વિસ્તારમાં 10 દુકાનો, 10 લારીઓ અને એક રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસમાં વારંવાર એક જ તેલની અંદર વિવિધ વસ્તુઓ તળવામાં આવતી હતી તેમજ પ્લાસ્ટિકનો પણ છૂટથી ઉપયોગ કરાતો હતો, તેથી સ્થળ ઉપર જ 27 કિલો સમોસા, ભજીયા અને કચોરીનો નાશ કરવામાં આવ્યો। 2 કિલો કરતાં વધુ પ્લાસ્ટિકની કોથળીઓ અને 18 કિલો પેપર પસ્તી પણ મળી આવી હતી। સ્વચ્છતાની કોઈ કાળજી રાખવામાં ન આવતી હોવાથી શેડ્યુલ 4 હેઠળ 3 વેપારીની નોટિસ ફટકારવામાં આવી હતી। ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જે તેલમાં વસ્તુઓ તળાતી હતી તે તેલની ટીપ્સી વેલ્યુની ચકાસણી કરતા 25 કરતાં વધારે મળી આવી હતી, તેથી ઘટના સ્થળ ઉપર જ 78 કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ચકાસણી કરતા લક્ષ્મી વેફર અને ફરસાણ, ટાવર 4 રસ્તા પાસે ગોપાલ ભજીયા, જૈન કચોરી, મોહન ભજીયા અને છોલે ભટુરે તળાયેલા તેલની સ્થળ પરથી ટીપ્સી માત્રા 25થી વધુ નોંધાતા આ જથ્થાનો નાશ કરાયો હતો। તો રાવપુરામાં લાયસન્સ વગર ધમધમતી ભજીયાની દુકાન પણ બંધ કરાવાઈ। ગૃહિણીઓ માટે આનંદો, મસાલાના ભાવ સાંભળી આંસુ નહીં નીકળે, 20% સુધી ભાવ ઘટ્યા। મસાલા ભરવાની રાહ જોઈને બેઠેલી ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે। આ વખતે મરચું, હળદર, ધાણા જીરું સહિતના મસાલાના ભાવ સાંભળી સિસકારા નહીં નીકળે। આ વખતે મરચાના ભાવ સાંભળી આંખમાંથી આંસુ નહીં આવે, કેમ કે દર વર્ષની જેમ આ વખતે મસાલા સસ્તા મળશે। ભાવનગર શહેરમાં 12માસી મસાલાઓનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે। આ વખતે ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓના ભાવમાં 20%થી વધુનો ભાવ ઘટાડો થયો છે। હાલમાં મરચું રાજકોટ જિલ્લામાં તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવે છે। લાલ મરચા પટ્ટાનો કિલોનો ભાવ 250થી 550, ચીડિયા મરચા 280થી 320 રૂપિયા, કાશ્મીરી 500થી 550 રૂપિયા અને સ્થાનિક મરચું 300થી 380 રૂપિયા ભાવ છે। તો હળદર 300થી 340 રૂપિયા, હિંગ 250થી 1000 રૂપિયા, ધાણા 150થી 200 અને જીરુના 300થી 350 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે। તમામ મસાલામાં ગત વર્ષ કરતાં 50થી 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે, છતાં હજુ પણ ગ્રાહકો જોવા નથી મળી રહ્યા। ભાવનગરની મસાલા માર્કેટમાં મંદી જેવો માહોલ છે। 12માસી મસાલાને સંગ્રહ કરતા લોકો ખરીદી કરવા હજુ નીકળ્યા નથી, એટલે બજારમાં કાગડા ઉડી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે સમાજના મોટાભાગનો વર્ગ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યો છે। મસાલા ખરીદી માટે લાઈન લાગતી તેના બદલે ગ્રાહકની રાહ જોઈને બેસવું પડે છે। તો કેટલાક વેપારીઓ એવું પણ માની રહ્યા છે કે મોટાભાગની ગૃહિણીઓ હોળી પછી ખરીદી કરતી હોય છે, તો ગ્રાહકો હોળી બાદ ખરીદી કરવા આવશે। ખેડામાં